નાનું બાળક ચાલતા શીખે, એક બાળક મને એવું બતાવો જે પડ્યા વગરનું ઊભું થયું હોય છે? એક તો બતાવો ખાલી, મારે વધારે ન જોઈતા. એક બાળક એવું બતાવો કે આ ચાલતા શીખું કોઈ દી પડ્યું જ નથી. ગોઠણ છોલાયા વગર બાળક હાલતા નથી શીખી શકતો. તો એક મોટી ઊંચાઈ ઉપર જવા માટે તમારે કેટલી વાર પડવું પડે. તમે કીડીને જોઈ છે ક્યારે? ખાંડનો દાણો લઈને જ્યારે એ દિવાલ ઉપર ચડે ને ત્યારે કેટલી વાર પોતે હારે પડે છે. ઓલો કરોડિયો જ્યારે ઝાડુ બનાવે ત્યારે કેટલી વાર પડે છે, પણ એણે કોઈ દિવસ પોતાના મનોબળને તૂટવા ન દીધું. અંતે ઝાડુ બનાવ્યું અને પછી બેઠો બેઠો ન્યાયના પોતાના શિકારને ખાય છે. જિંદગીમાં ગમે તેવી સ્થિતિ આવે, બે વાત યાદ રાખવી. એક, પરમાત્માને ભૂલવા નહીં, અને બીજું, કોઈ દિવસ મનથી હારી ન જવું. મનને મક્કમ રાખીને રહે. ઘણા લોકો તો કામ ચાલુ કરે એની પહેલા જ નાસી જાય, એની પહેલા જ હારી જાય. નહીં, આમ નહીં થાય તો, અરે ચાલુ તો કર. ઘણા લોકો ગાડી શીખવા જાય તો કે મને નહીં ફાવે, ભટકાઈ જાય. અરે પણ ભટકાય તો વાંધો નહીં, અવાજ આવશે તો ચાલુ તો કર. 2003 એરન રોસ્ટન નામનો એક 27 વર્ષનો યુવાન, સાંભળજો વાલા યુવાનો, ખાસ સાંભળજો, અને જેની સ્થિતિ વિકટ છે. કદાચ મેં આ પ્રસંગ વાંચ્યા પછી મને એમ લાગે છે કે આનાથી તો ખરાબ સ્થિતિ આપણી નહીં જ હોય. એરન રોસ્ટન નામનો 27 વર્ષનો યુવાન કુદરતી એવા સૌંદર્યના એ દ્રશ્યોને નિહાળવા માટે નદી, નાળાઓ, પર્વતો, આ બધાનું એકટું દિવ્ય રમણીય ક્ષેત્ર હતું. એને હાઇકિંગ કરવા માટે મોઢામાં સીટી નાખી અને માણસ નીકળી પડ્યો. પૂરપાટ ચાલ્યો જાય છે. એમ લાગે છે કે એટલું આ દિવ્ય વાતાવરણ હતું, એવું દિવ્ય રમણીય દ્રશ્ય હતું કે ભગવાને સાવ નવરા બેઠા છે ને ત્યારે બનાવ્યું છે. એટલું રમ્ય. અને એમાં પણ આમ જોવા જાવ તો એડવેન્ચર એટલે ખબર છે ને, ઓલા છોકરાઓ માથામાં કેપ પહેરે, ગ્લોવ્સ પહેરે ને પછી દોરડા ઉપર ચડીને જાય, આવું તેવું બધું. એડવેન્ચરમાં નીકળી ગયો. ઘણા બધા છોકરા છોકરીઓ પણ એડવેન્ચરની એ વૃત્તિ એ પ્રવૃત્તિઓ કરીને એ આખા ક્ષેત્રને એટલું દિવ્ય બનાવી રહ્યા હતા. એક તો ખડકાળ પ્રદેશ, રેતાળ પ્રદેશ, સાવ એવી જગ્યાએ ભીષણ હતી છતાં પણ એટલી સરસ લાગતી હતી, લોકોને ગમતી હતી. દ્રશ્ય જોવું ગમી રહ્યું બધાને. આ એરન ઉપડે છે, ગયો. વીકેન્ડ હતો, એકલો જાય છે. કેટલા મોટા ઊંચા પગારની કોલેજમાંથી બધું છોડી, પોતાનો અભ્યાસ છોડી અને મેરેથોન દોડવા ગયો. ગિરીશભાઈ સાંભળજો, કેટલો મનનો મક્કમ છે. બહુ મોટા ઊંચા પગારની એ લાયકાત છોડીને પણ મેરેથોન દોડવા ગયો. ઘરથી દૂર આઝાદીથી રહી રહ્યો છે. અને આ સંસારમાં આઝાદી કોને ન ગમે? સ્વતંત્રતા કોને ન ગમે? સ્વતંત્રતા સૌને મળવી જોઈએ, પણ મા બાપે આપણા ઉપર મૂકેલો ભરોસો તૂટવો ન જોઈએ ક્યારેય. સદુપયોગ થઈ રહ્યો. આ એરનને એટલો બધો એકાંતિક જીવન વાળો, એને મોબાઈલની રિંગ વગડે એ ખલેલ પહોંચાડે છે. ક્યારેક તો એ માણસ ફોન સાથે હોય ને તો એવા વિસ્તારમાં જવાનું પસંદ કરે જ્યાં નેટવર્ક જ ના આવતું હોય. આટલો એકાંતિક. અને એ માણસ એડવેન્ચર માટે ગયો છે.
કોતરોમાં ખૂબ જતો હતો અને એમાં એક ઘટના એવી ઘટી, પાસેના બે ઊંચી પહાડોની દિવાલ અને એ દિવાલમાં ઊભી ફાટ હતી. એક બે પર્વતોની વચ્ચે એવી જગ્યા હતી એને ખબર ન રહી, અને એ બે દિવાલની વચ્ચે, બે પહાડોની વચ્ચે એ ઘૂસી ગયો. ઓછામાં પૂરું ઉપરથી લગભગ 400 કિલોની એક શિલા એના ઉપર આવે છે. એક એવી જગ્યાએ શિલા ફસાઈ ગઈ, માણસ ફસાઈ ગયો. એ શિલાની વચ્ચે અને પથ્થરનો જે પર્વત હતો એ બેની વચ્ચે માણસનો ડાબો હાથ ફસાઈ ગયો. આ ડાબો હાથ ફસાઈ જાય છે. આ સત્ય ઘટના છે. માણસનો ડાબો હાથ ફસાઈ ગયો. એવી જગ્યાએ ફસાયો હતો કે ત્યાંથી ગમે તેટલી ચીસો પાડે કોઈ સાંભળનારું હતું નહીં. બીજું, હવે 400 કિલોનો વજન એનાથી ઉપડે હતો નહીં. એક હાથ ફસાઈ ગયો હતો, એક હાથનો લોપ થઈ ગયો. શરૂઆતમાં તો માણસ થોડી વાર પ્રયત્ન કરે, પથ્થરની શિલાને ખસેડવાના અનેક પ્રયત્નો એરને કર્યા, સક્સેસ ન થયો. ખૂબ પ્રયત્નો કરે છે. એ જગ્યા એવી નિર્લજ હતી, એવી એકાંતિક જગ્યા હતી કે ત્યાં ભૂલથી કોઈ રખડવા આવવાનું પસંદ ન કરે. એવી જગ્યાએ બે પર્વતોની મધ્યમાં એક પથ્થરની શિલા નીચે પોતાનો હાથ ફસાઈ ગયો છે. લટકેલો માણસ. શું કરું હવે? એની પાસે એક નાની એવી પાણીની બોટલ હતી, એક નાઈફ એટલે કે એક નાનું એવું ચપ્પુ, એક પેન, એક પેન્સિલ, એક નાની એવી પ્લાસ્ટિકની બેગ જેમાં હેન્ડીકેમ બધું. પાણી મળે એવું નહીં. 24 કલાકે માત્ર 15 મિનિટ એમને ખાલી માત્ર સૂર્યપ્રકાશ મળતો. 24 કલાકે માત્ર ને માત્ર ખાલી 15 મિનિટ સૂર્યપ્રકાશ મળતો. શરૂઆતની કલાકોમાં બહુ પ્રયત્ન કર્યો, મથ્યો, હાથ નીકળ્યો નહીં. એકદમ હાથ ફસાઈ ગયેલો ને ખૂબ એણે ચિલ્લા પણ કરી, કોઈ મદદ ના આવ્યો. અને પછી પોતે પ્રેઝન્સ ઓફ માઇન્ડ, પોતાના દિમાગને એવું કોઠા હુજે વળગાડ્યું. હવે કરું શું? જુઓ, આ સંસારમાં જ્યારે કોઈ તમને સહાય ન આપે ત્યારે તમારું મન તમારો સહારો આપનાર થઈ જાય. પોતાના મનને કોઠા હુજમાં એવું લગાડ્યું, પ્રેઝન્સ ઓફ માઇન્ડ, કે હવે શું કરું? ત્યાં ને ત્યાં ટકી રહેવા માટે એને પ્રયત્ન કર્યા. જે પાણીની બોટલ હતી એમાંથી ખૂબ આવશ્યકતા પડે ત્યારે માંડ કરીને એક ટીપું પાણી પીને પોતાનો સમય પસાર કરે. જે દોરી હતી એને લટકાવી એક હાથથી અને ગાળીઓ બનાવીને પોતે લટકીને ત્યાં સૂતો છે. શરીરમાં ડિહાઇડ્રેશન ન થાય એના માટે એક એક ટીપું પાણી જ્યારે ખૂબ આવશ્યકતા પડે ત્યારે એ પાણી પીવે છે. અને પછી એક હાથ તો ફસાઈ ગયેલો હતો, એક હાથથી પોતાની બેગમાં રહેલી જે ડાયરી હેન્ડીકેમ હતું, એ હેન્ડીકેમની અંદર એમણે પોતાનો વિડીયો બનાવવાની શરૂઆત કરી. ત્યાં જ અલગ અલગ રીતે પોતાના વિડીયો બનાવતો રહ્યો. કલાકો વીતી, રાતો વીતી, દિવસો વીતતા ગયા. 15 મિનિટ માટે આવતો એ સૂર્યનો પ્રકાશ માણસને જિંદગીનો અહેસાસ કરાવી જાય, પોતાની તાજગીનો અહેસાસ કરાવવા લાગ્યો. એક સમય તો એવો આવ્યો કે કોઈ મદદે આવે એની ઈચ્છાઓ સંપન્ન થઈ ગઈ. હવે તો મૃત્યુ આવે એની ઈચ્છા થઈ ગઈ કે હવે મરી જાવ તો બહુ થઈ ગયું છે. મરવા માટે માણસ તૈયાર થઈ ગયો છે, કારણ કે સાવ એકલો, અસહાય,
કોઈ એની મદદે ન આવે, ન પાણી મળે, ન કોઈ એની અવાજ સાંભળે. એક આશાના અંકુર સામે વાસ્તવિકતાની વાદળી છવાઈ ગઈ હતી કે હવે મારી આશાઓ સંપન્ન નહીં થાય. એક તો મૂળ ભાવ, એને એક અવાજ સંભળાયો, જાણે એનો પોતાનો દીકરો પોતાને અવાજ કરતો હોય એવી ભ્રમણાઓ થવા લાગી કે મારો છોકરો મને બોલાવી રહ્યો છે. જે માણસ મૃત્યુની રાહ જોતો હતો એ માણસને એક ભ્રમણા થઈ કે મને મારો સંતાન, મારો પુત્ર મને બોલાવી રહ્યો છે, એટલે એ માણસને ફરી પાછી જીવવાની ઈચ્છા જાગી. હવે હું જીવી લઉં. શું કર્યું માણસે ખબર છે? પોતાનો જમણો હાથ જે ફસાઈ ગયો હતો ને એ એકદમ એટલો ચગદાઈ ગયો હતો, હાથની પર સોજા ચડી ગયા અને એ હાથ હવે લીલો ભૂરા રંગનો મેળો થવા, એટલો સોજી ગયેલો હાથ. છૂટું કેમ? પોતાની પ્લાસ્ટિકની બેગમાં એક નાનું એવું નાઇફ, જે ચપ્પુ હતું, પોતાનો ખોટો પડી ગયેલો હાથ પોતાના નાના એવા ચાકાથી કાપવાની શરૂઆત કરી દીધી. પોતાની જાતે એ ચપ્પુથી એ હાથને કાપી નાખે છે. નાગચુંડમાંથી એ છૂટવા માટેના પ્રયત્નોમાં એમણે પોતાના હાથના હાડકાને ધીમે ધીમે કાપી નાખ્યા. હાથ જેવો કપાઈ ગયો એટલે એ માઇલો સુધી નીચે પડતો આવ્યો. ઉપરથી અથડાતો પથડાતો ચાલ્યો નીચે આવ્યો. માઇલો સુધી માણસ ચાલ્યો ગયો છે. હાથ ખોટો પડી ગયો હતો, એને ભૂલી ગયો છે દુખાવાને, જીવી ગયો એનું સુખ મેળવે છે. હાથ કપાઈ ગયો. એક દર્દની એક સીમાને વટાવીને માણસ પોતાના હાથને કાપી અને અંતે ચાલ્યો જાય છે. પોતાના મર્દાનગીના એ જે અંદર પ્રવાહોની અંદર વહેતો જે મર્દાનગી છે એને ટીપે ટીપું નીચવી નાખીને પોતાનો હાથે કાપી નાખ્યો છે. દુઃખને સહન કરી માણસ પડ્યો, ચાલ્યો જાય છે. પણ મારે તમને એ કહેવું છે, બે પર્વતોની એ તિરાડમાં 400 કિલોના પથ્થરની એ શિલાની વચ્ચે ફસાઈ ગયેલા હાથવાળા માણસ કેટલું રહ્યો ત્યાં? 127 કલાક. 127 કલાકે માણસ ત્યાં જજુમો અને 127 કલાક પછી માણસે પોતાનો હાથ કાપી નાખ્યો, નીચે પડ્યો. જો એ માણસ ત્યાં હારી ગયો હોત તો આજે દુનિયાનો મોટો મોટિવેશનલ સ્પીકર ન થયો હોત. એક હાથ હોવા છતાં માણસ સ્વિમિંગમાં ચેમ્પિયન બન્યો. એક હાથ હોવા છતાં એ માણસ માઉન્ટેનિંગ કરે છે. બે હાથ વાળો માણસ જે ઊંચા પહાડા ઉપર ન જઈ શકે, એક હાથ વાળો માણસ જઈ શકે છે. અનમેરિડ હતો. એમણે 2006 ની અંદર એમણે મેરેજ કર્યા અને પેલો હાથ કાઢવામાં જે માણસને હાથ કાપ્યો ને એ માણસ હાથ કાઢ જે જગ્યાએ હાથ ફસાઈ ગયો હતો એ હાથ કાઢવા માટે લખ્યું છે પુસ્તકોમાં કે 13 માણસો અને એક હાઇડ્રોલિક કામે લગાડીને ત્યારે એક હાથ નીકળ્યો ખાલી. કેટલો? 13 લોકોને અને એક હાઇડ્રોલિક જ્યારે કામે લગાડી ત્યારે એ માણસનો ફસાયેલો હાથ નીકળ્યો. એ માણસ મક્કમ બની પોતાના હાથને કાપી નીચે આવ્યો. તો આજ એમણે જે પોતે ફસાઈ ગયેલી 127 કલાકની એ ઘટનામાં જે વિડીયો ઉતાર્યા હતા એ વિડીયો ઉપરથી, એના અનુભવો પરથી, એના ચમત્કારો પરથી આજે એક પિક્ચર બન્યું છે 127 અવર્સ. કદાચ કોઈ નામ સાંભળ્યું હોય, 127 અવર્સ. મારે આ વાત સાથે એટલું કહેવું છે, ચિત્ત તુષિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તું શા માટે ચિંતા કરે છે? આ તો કૃષ્ણને જે કરવું છે એ જ કરશે ને. એ સમયે જે એરનને જે વિચાર આપ્યો છે કે તારો હાથ કાપી નાખ, એ આજુબાજુના લોકોએ નહીં, એની અંદર રહેલા કૃષ્ણએ જવાબ આપ્યો છે કે એ હાથ કાપી નાખ, જીવાડી દેશ તને હું. એમાં અહીંયા પાંડવોનો પણ એક વાળ વાકો ન થયો. એનું મૂળ કારણ છે એની અંદર કૃષ્ણ બેઠા છે. કૃષ્ણ બચાવે છે મને તમને. અર્જુનના એક રૂવાડે કૃષ્ણ 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 અવાજ આવતો હતો.
કૃષ્ણ અર્જુનને કેટલો પ્રેમ કરતા હતા. ઇન્દ્રએ જ્યારે માગવાનું કહ્યું કે માગો મારી પાસે, શું આપું તમને, માગી લો, શું આપું તમને, ત્યારે અર્જુને માગ્યું કે અમને શસ્ત્ર મળે, મને મોટું શસ્ત્ર મળે. અને કૃષ્ણને કહ્યું કે તમે પણ મારી પાસે માગો, શું આપું તમને. અને ત્યારે ભગવાન કૃષ્ણએ માગ્યું કે આ પાર્થ સાથે મને પ્રીતિ રહે, કાયમ માટે શાશ્વત પ્રીતિ રહે. ભગવાન પ્રેમ ચાહે છે, પ્રભુ એને ચાહી રહ્યા છે. અને પરમાત્માએ ગીતાજીમાં લખ્યું છે, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. આ સંસારમાં અર્જુન જે મને યાદ રાખે છે એને હું યાદ રાખું છું કાયમના માટે. જે મને ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં છું. તો નક્કી તમારે કરવાનું છે, તમારે યાદ રાખવા કૃષ્ણને કે ભૂલી જવા છે. હથિયાર વગરના કૃષ્ણ પાંડવોના પક્ષમાં હતા, છતાં પણ એ યુદ્ધ જીતી ગયા. કેમ? અર્જુન અને દુર્યોધન બે માગવા માટે સાથે ભેગા થઈ ગયા હતા ભગવાન પાસે. આ સંસારમાં માણસને માગવું શું જોઈએ એની પણ ક્યારેક ક્યારેક ખ્યાલ નથી રહેતો, એને પણ ભાન ભૂલી જાય છે. ભગવાન કૃષ્ણ પાસે બે ભાઈઓ જ્યારે માગવા માટે ગયા મદદ, ભગવાને કહ્યું કે અર્જુન તું માગી લે પહેલા. એક બાજુ મારી નારાયણની સેના છે અને એક બાજુ હું છું, પણ મારો નિયમ છે કે હું હથિયાર હાથમાં ધારણ નહીં કરું. યુદ્ધના મેદાનમાં હાથમાં હથિયાર નહીં લઉં. દુર્યોધનને પરસેવો વળે છે કે નહીં, આ નારાયણની સેના માગી લેશે તો હું શું કરીશ. એટલી બધી એની ચિંતા વધી ગઈ દુર્યોધનની. અને એવા સમયે અર્જુને કીધું, એક કામ કરો પ્રભુ, નારાયણની સેના તમે દુર્યોધનને આપો, તમે મારા પક્ષમાં રહ્યો. દુર્યોધનને શાંતિ થઈ કે હાશ, આ મૂર્ખાને માગતાય ન આવડ્યું. પણ મૂર્ખો કોણ છે તો ખબર પડે ને. સારું થયું આને માગતાય ન આવડ્યું. એટલે ભગવાને દુર્યોધનને કીધું કે દુર્યોધન, અર્જુને એને મને એના પક્ષમાં મને માગ્યો છે, એટલે હવે તારે નારાયણની સેના લઈને જવું પડશે. દુર્યોધન કહે છે કાંઈ વાંધો નહીં, હાલો નારાયણની સેના, નારાયણની સેના. અર્જુને તમને માગ્યા છે, તમે ના જાઓ. દુર્યોધન આવી ગયો. અર્જુન હજી ભગવાન પાસે બેઠા છે. અને એવા સમયે ભગવાને જરા કીધું કે એલા મૂર્ખા, કહું છું કે એક બાજુ હું છું, એક બાજુ નારાયણની સેના છે. અર્જુન તું પેલા માગી લે, મારા હાથમાં હથિયાર નહીં હોય અને તોય તે મને માગ્યો. તારે નારાયણની સેના માગવી જોઈએ. અર્જુન તો બે હાથ જોડીને બેઠા છે. મૂર્ખા, માખણ માખણ બધું દુર્યોધન લઈ ગયો, તારી પાસે વધી ખાટી છાશ. હવે મારે તો હાથમાં હથિયાર નથી લેવાનું. અને ત્યારે અર્જુને જે જવાબ આપ્યો છે વાલા ભક્તો, સાંભળવા જેવો છે. ભગવાને કીધું કે માખણ માખણ દુર્યોધન લઈ ગયો અને ખાટી છાશ રહી તારી પાસે. ત્યારે અર્જુન બોલ્યો છે કાંઈ વાંધો નહીં પ્રભુ, દુર્યોધન ભલે માખણ લઈ ગયો પણ માખણ ચોર તો મારી પાસે છે. હજી માખણ લઈ ગયો છે, માખણ ચોર તો મેરે પાસ છે. ભાઈ, આ દુનિયામાં માગવું હોય તો પરમાત્માને માગી લો. અને તમારા પાસે પરમાત્મા હશે ને તો સંસારમાં કોણ એવી તાકાત છે જે તમને જીતી શકે? તમે પ્રભુને માગી લો. ઈશ્વર કો ચાહો આપ. અને એ યુદ્ધની અંદર જ્યારે કૌરવ અને પક્ષની હાનિ થઈ, દુર્યોધનની જાંગો જ્યારે ભીમની ગદાથી તૂટી ગઈ છે અને સાંજના સમયે કણસતો કણસતો પડ્યો છે. અશ્વત્થામા આવે છે, સાંત્વના આપીને કહે છે કે દુર્યોધન હવે જીવને શાંત કરી દે, જે થવાનું હતું તે થઈ ગયું છે. દુર્યોધન કહે છે પાંડવો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી મને શાંતિ ન મળે, જ્યાં સુધી પાંડવો છે ત્યાં સુધી મને સાંત્વના ન મળે. અશ્વત્થામા કહે છે પાંડવો ન રહે તો તને શાંતિ મળે? મળે, પણ પાંડવોને કોણ મારે? અને અશ્વત્થામાએ પ્રતિજ્ઞા કરી કે આવતીકાલ સવારનો સૂર્યોદય 5 પાંડવો નહીં જોઈ શકે. અને એ અશ્વત્થામા પાંડવોની સામે લડી શકે એમ હતો નહીં. એટલે અશ્વત્થામા રાત્રિના સમયે એને મારી નાખવા માટેનો થઈ અને યુક્તિ કરે છે કે રાત્રે નિંદ્રમાં જ એને મારી નાખું પાંડવોને. પણ જેની ભેગા ભગવાન કૃષ્ણ હોય એને પોતાની ચિંતા કરવી જ ન પડે. કૃષ્ણને ખબર પડી કે અશ્વત્થામા આવી યુક્તિ કરી રહ્યો છે, કેમ કે કૃષ્ણ બધું જાણે, મન કી જાણે, તન કી જાને, જાને ચિત્ત કી ચોરી. આ દુનિયામાં કૃષ્ણ શું નથી જાણતા? બધું જાણે છે ભગવાન. એટલે ભગવાને નક્કી કર્યું પાંડવોને લઈ અને નીકળી જાય છે.
એક એક પાંડવનો એક એક દીકરો દ્રૌપદીને હતો. એ 5 દ્રૌપદીના દીકરાઓ, 5 પાંડવોના દીકરાઓ જે જગ્યાએ પાંડવો સુવાના હતા ત્યાં સુઈ ગયા. અશ્વત્થામાને એમ કે આ પાંડવો સુતા છે એટલે રાત્રિના સમયે એક એક તલવારના ઘા કરી અને મસ્તક વાઢી લઈ અને 5 દ્રૌપદીના દીકરાઓના મસ્તકને લઈને ગયા. દુર્યોધનને કીધું પાંડવો મરી ગયા છે, હવે શાંત થઈ જા, જીવને શાંત કરી દે. ભરોસો ના આવ્યો. 5 ખોપડીઓને જોઈ અને ખબર પડી કે આ તો દ્રૌપદીના દીકરાઓ છે. દુર્યોધનને પણ આંખોમાંથી અશ્રુની ધારા વહી ગઈ. અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. કેમ? બચન દિયા સોચા નહીં, હોગા ક્યા પરિણામ. सोच समझ कर कीजिए जीवन में વચન દિયા સોચા નહીં. વચન આપ્યું પણ એને વિચાર્યું નહોતું ને આજે અશ્વત્થામાને પછતાવાનો પાર ન રહ્યો. બીજા દિવસનો સૂર્ય ઉદય થયો. દ્રૌપદી પોતાના દીકરાઓને જગાડવા જાય છે. ત્યાં દીકરાઓના ધડ પડ્યા છે, મસ્તક વિહોણા, લોહીની ધારાઓ નીકળી રહી છે, ખાબોચિયા ભરાણા છે. માં દ્રૌપદીએ કલ્પાંત કર્યું છે. માં દ્રૌપદી કલ્પાંત કરી રહ્યા છે. માં કુંતા આવ્યા છે. એમણે પણ કલ્પાંત કર્યું, દ્રૌપદીને સાંત્વના આપી છે. અને એવા સમયે ભગવાન કૃષ્ણ 5 પાંડવોને લઈને આવ્યા. આવતાની સાથે જ પ્રશ્ન કર્યો, પાંચાલિયા કોણે કર્યું? આ કોણે માર્યા દીકરાઓને? અને ત્યારે દ્રૌપદીજી બોલ્યા છે, કોણે માર્યા એ મને નથી ખબર, પણ મારા દીકરાઓને કોઈકની નિંદ્રામાં માર્યા છે. આ સંસારમાં મૃત્યુ એ તો શાશ્વત છે, જાત સહી ધ્રુવ મૃત્યુ. મરવાનું છે, શાશ્વત છે, પણ મારા દીકરાઓને કોઈ ઊંઘમાં માર્યા છે. મને દુઃખ એ વાતનું છે કે મારા દીકરાઓ મરતા સમયે ભગવાનને યાદ નહીં કરી શક્યા હોય. અર્જુન પ્રતિજ્ઞાબદ્ધ બન્યા છે. દીકરાના હત્યારાઓને લેવા માટે થઈ, શોધવા માટે થઈ ભગવાન કૃષ્ણ સાથે લઈને નીકળે છે. માર્ગમાં પૂછ્યું, પ્રભુ આ કોણે કર્યું છે? ભગવાને કીધું, તારા ગુરુના પુત્રએ, એના દીકરાએ. અને અશ્વત્થામાને પકડવા માટે રથ નીકળે. અશ્વત્થામાને ખબર પડી કે અર્જુન મને પકડવા આવે છે, એટલે પોતે પણ ચાલ્યો જાય છે. આગળના રથમાં અશ્વત્થામા, પાછળના રથમાં અર્જુન જાય છે. અને અંતે અર્જુને એક બાણ સરસંધાન કરીને માર્યું. અશ્વત્થામાના રથને તોડી નાખ્યો. અશ્વત્થામા નીચે ઉતરીને દોડે છે. અર્જુન એની પાછળ પાછળ જાય છે. અને જ્યારે અર્જુન એની પાછળ જાય છે ત્યારે અશ્વત્થામાને ડર લાગ્યો કે મને મારી નાખશે. એટલે અશ્વત્થામાએ પોતાના પિતાજી પાસેથી શીખેલી વિદ્યાઓમાંનું એક બ્રહ્માસ્ત્ર એમણે અર્જુન ઉપર ચડાવ્યું. અને જ્યારે અર્જુન ઉપર બ્રહ્માસ્ત્ર ચડાવ્યું, અર્જુનના આખા શરીરમાં આગ લાગી. એને કોઈ બાળી રહ્યું છે એવી અનુભૂતિ થવા લાગી. ભગવાન પાસે આવી અને પરમાત્માને પ્રાર્થના કરીને કહેવા લાગ્યો, કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભક્તાનામ ભયંકર त्वमेको दह्यमानानाम् अपवर्गोऽसि संसृते. હે કૃષ્ણ, મને બચાવો, મને કોઈ બાળી રહ્યું છે. આ મને કોણ બાળે છે? ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે આ તો અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ચડાવ્યું છે, અર્જુન પાછું વાળી લે. ગુરુદેવની શીખડાવેલી વિદ્યા પ્રમાણે અર્જુને એ બ્રહ્માસ્ત્રને પાછું વાળી અશ્વત્થામાને દોરડાથી કેદ કરી અને લઈ જાય છે. મહાભારતના આ પ્રસંગમાં એક બે વાત બહુ જોવા જેવી છે. કઈ?
આપણા દીકરાનો હથિયારો આપણા હાથમાં લાગે તો આપણે કરીએ શું? આપણા સંતાનોને કોઈ મારી નાખ્યા હોય એ વ્યક્તિ આપણા હાથમાં આવી જાય, આપણે શું કરીએ? કેટલો આવેશ હોય આપણી અંદર. આ કથામાં એ જોવા જેવું છે કે અશ્વત્થામાને પકડ્યા પછી પણ આટલો આવેશ હતો છતાં અર્જુન વિવેક નથી ભૂલ્યા. આટલી મોટી વ્યાસપીઠથી અર્જુનની કથા એટલે કહેવામાં આવે છે કે ગમે તેવી સ્થિતિ આવી, ગમે તેટલો આવેશ, ક્રોધ આવ્યો, પણ માણસ વિવેક નથી ભૂલ્યો. આપણને ઉદ્બોધન આપે છે, આપણને સંદેશો આપે છે કે જિંદગીમાં ગમે તેવી સ્થિતિ આવે પણ વિવેક ન ભૂલાવવું જોઈએ. માણસ ન બોલવાના શબ્દો બોલી રહ્યો છે. તમને ખબર છે, કોઈકના કાનમાં ખરાબ શબ્દો નાખવા હાટું, કોઈકના કાન ખરાબ કરવા હાટું સૌથી પહેલા તમારું મોઢું ખરાબ થાય છે. આપણા કાને શબ્દ પછી આવે છે, જ્યારે પહેલાના મોઢામાંથી નીકળે છે. કોઈના કાનની અંદર ખરાબ શબ્દો નાખતા પહેલા વિચારજો તમારું મોઢું ખરાબ થઈ રહ્યું છે. અને કોઈની વસ્તુ બગાડવા હાટું આપણે આપણું શું કામ બગાડીએ? ન કરશો. અહીંયા અર્જુનની કથા એ છે કે એમણે આટલા બધા આવેશમાં પણ પોતાનો વિવેક નથી ભૂલ્યા. ભગવાન તો ક્યારના કહેતા હતા અર્જુન મારી નાખ. ભગવાન ક્યારના કહેતા હતા અર્જુન મારી દે એને, અહીંયા નહીં, એને ન્યા છે થોડો લઈ જવાય. ભગવાન તપાસ કરતા હતા કે અર્જુન શું કરે છે. પણ અર્જુને કહ્યું પ્રભુ મારા દીકરાને મારી નાખે, એના દીકરાને હું એને થોડું મારી નાખું તો એનામાં ને મારામાં ફેર શું? કેમ? તો કહે છે કે ગુરુ મહારાજે જેટલો પ્રેમ એના દીકરાને નથી કર્યો એના કરતા વધારે પ્રેમ મને કર્યો છે મારા ગુરુએ, અને એના દીકરાને હું મારી નાખું. વિવેક ન ભૂલ્યા. અર્જુન વિવેકી છે અને એટલા માટે ખડગ લઈ દીધું મારવા માટે ફરી પાછું મ્યાન કર્યું. દોરડાથી અશ્વત્થામાને બાંધી અને રથ સાથે બાંધી દઈને લઈ આવ્યા છે. પાર્થ રથમાં બેઠા છે. પરમેશ્વરને કહે છે રથ ચલાવો. ભગવાન રથ ચલાવે છે. ભગવાને ત્યાં સુધી કર્યું કે એલા એ આ ખડગ મ્યાન શું કામ કર્યું? કાઢ અને કરી ઘા, એક ઘા ને બે ટુકડા, ધડ પડ્યું રહેવા દે, મસ્તક ભેગું લઈ લે. અર્જુન ના પાડે છે, ના ભગવાન, મારા ગુરુનો દીકરો છે, બ્રાહ્મણ છે, આને મારીશ નહીં. ભગવાનને એ જ જોઈતું હતું, કેમ કે પરમાત્માએ અર્જુનને કહી રાખ્યું હતું કે અર્જુન આ સંસારમાં જેટલું બીજું બધું વાલું છે ને એ બધા કરતા મને બ્રાહ્મણ બહુ વાલો છે. આ સંસારમાં બ્રાહ્મણ મને બહુ ગમે છે. આ સંસારમાં જે બ્રાહ્મણને રાજી રાખે છે એ પરમાત્માને રાજી રાખે છે. આ સંસારમાં બ્રાહ્મણની જે નિંદા કરે છે એ પ્રભુની નિંદા કરે છે. આ સંસારમાં બ્રાહ્મણને જે દુખી કરે છે એ પ્રભુને દુખી કરે છે. અને પરમાત્મા એમ કહે